મદ્દનો પાઠ. એક માજી હતા. એમને એક છોકરો હતો. તે ઘરના બહુ નિર્ધન હતા. તેમના છોકરાનો સંબંધ નિર્ધનતાના કારણે થતો નહોતો. માજી બોલ્યા, બેટા, એક સંત મહાત્માની પાસે જા, તે રસ્તો બતાવશે. માજીની વાત સાંભળીને દીકરો સંત મહાત્માને મળવા નીકળ્યો. આગળ જતા બીજા એક માજીનું ઘર એવું. ત્યારે છોકરા એ કીધું, પાણી પાશો. બીજા માજી એ કીધું, હા બેટા, કેમ નહીં. ત્યાર બાદ પાણી આપીને બીજા માજી બોલ્યા, તું ક્યાં જઈ રહ્યો છે દીકરા? દીકરો, એક સંત મહાત્માની પૂછવા. મારો સંબંધ કેમ થતો નથી? માજી, મારો એક પ્રશ્ન પૂછી લાવીશ. દીકરો, કેમ નહીં? માજી, મારી એક દીકરી કેમ બોલતી નથી? દીકરો, હું જરૂરથી પૂછી લાવીશ. છોકરો આગળ વધ્યો ત્યારે એક પટેલનું ખેતર આવ્યું. ત્યારે દીકરો, પટેલ, પાણી પાશો. પટેલ, હા દીકરા, કેમ નહીં. પાણી પીધા પછી પટેલ, દીકરા ક્યાં જઈ રહ્યા છે? દીકરો, હું એક સંત મહાત્માને પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું કે મારો સંબંધ કેમ થતો નથી. પટેલ, મારો એક પ્રશ્ન પૂછી લાવીશ. દીકરો, હા, કેમ નહીં. પટેલ, મારે એક ખડાવા જમીન પર કેમ પાક પાકતો નથી? એટલું પૂછી લાવજે. દીકરો, ઠીક છે, હું પૂછી લાવીશ. છોકરો આગળ વધ્યો. આગળ જતા મંદિર આવ્યું જ્યાં તેને પૂજારી મળ્યા. દીકરો, પૂજારીજી, પાણી પાશો. પૂજારી, હા, કેમ નહીં. પાણી પીધા પછી પૂજારી, દીકરા, મારો એક પ્રશ્ન પૂછી લાવીશ. દીકરો, કેમ નહીં. પૂજારી, જ્યારે હું ધ્યાન કરું છું ત્યારે ભગવાનનું ધ્યાન લાગતું નથી. એટલો પ્રશ્ન પૂછી લાવજે. દીકરો, કેમ નહીં. આગળ જતા સંત મહાત્માની ઝોપડી આવી. ઝોપડીમાં જઈને સંત મહાત્માને મળ્યો. દીકરો, હું અહીં દૂરથી તમારી પાસે એક પ્રશ્ન લઈને આવ્યો છું. સંત, બેટા, શું પ્રશ્ન છે? બોલ. પણ હું ફક્ત 3 પ્રશ્નનો જવાબ આપીશ. પરંતુ દીકરા પાસે તો 4 પ્રશ્નો હતા, જેથી તે મૂંઝવાનો કે કોનો પ્રશ્ન ના પૂછું. તેને મનમાં વિચારું, હું મારો પ્રશ્ન પૂછવાનો બાકી રાખું, કેમ કે મારા કરતાં બીજાની સમસ્યા મોટી છે અને બીજાનું ભલું થયા એ તો સારું ને. એક પ્રશ્ન. દીકરો, એક પૂજારી હતા જેમનો પ્રશ્ન છે કે તેમનું ધ્યાન ભગવાનના ધ્યાનમાં કેમ લાગતું નથી. સંત, ભગવાનની જે મૂર્તિને ઘરેણાં પહેરાવ્યા છે તે ઉતારી લો અને પછી ધ્યાનમાં બેસશો તો ધ્યાન લાગશે. 2 પ્રશ્ન. દીકરો, એક પટેલનો પ્રશ્ન હતો કે મારે ખેતરમાં એક ખડાવા જમીનમાં પાક કેમ પાકતો નથી? સંત, જે જમીનની અંદર 7 સોનાના ચરુ, મોટું માટલું દાટેલા હોય એ જમીન પર પાક કેમનો પાકે? 3 પ્રશ્ન. દીકરો, એક માજીનો પ્રશ્ન હતો કે મારી દીકરી બોલતી કેમ નથી? સંત, તમારી દીકરી બોલતી થાય તેના સંગાથી પરણાવી દેવી. દીકરો, ઠીક છે, ત્યારે હું જઉં. તમારો આભાર. ત્યાંથી દીકરો પાછો ઘર તરફ વળ્યો. આગળ જતા પૂજારી મળ્યા. પૂજારી, દીકરા, મારો પ્રશ્ન પૂછ્યો. દીકરો, હા, તમે જે ભગવાને ઘરેણાં પહેરાવ્યા છે તે ઉતારી લો, ધ્યાન લાગી જશે. તેની પાછળનું કારણ હતું કે પૂજારીનું ધ્યાન ભગવાનના ઘરેણાંની દેખરેખમાં રહેતું હતું. આગળ જતા પટેલનું ખેતર આવું. પટેલ, મારો પ્રશ્ન પૂછ્યો તે. દીકરો, હા, તમારા ખેતરમાં 7 સોનાના ચરુ દાટેલા છે તો પછી પાક કેમનો પાકે? પટેલ એ તરત વિચાર કર્યો અને કંદડી લઈને જમીન ખોદીને 7 ચરુ બહાર કાઢી આવ્યો. અને પટેલ, દીકરા, આ 7 ચરુમાંથી અડધા ચરુ તારા અને અડધા મારા. દીકરો, હું અડધા ચરુ મારા ઘરે કેવી રીતે લઈ જવું? પટેલ, મારા બળદને ગાડું તને આપું છું, તે લઈને જા. દીકરો ગાડું અને અડધા ચરુ લઈને નીકળ્યો. આગળ માજીનું ઘર આવું. માજી, મારો પ્રશ્ન પૂછ્યો તે. દીકરો, હા માજી, જો તમારી દીકરી બોલતી થાય તો તેને જે પહેલો માણસ મળે તેની સાથે પરણાવી દેવી. ત્યારે દીકરી પાણી ભરવા ગઈ હતી. જ્યારે દીકરી પાણી ભરીને પાછી આવી ત્યારે દીકરી, માં, હું પાણી ભરીને આવી ગઈ. દીકરીને બોલતી થઈ. માજી ખુશ થઈ ગયા અને વિચારું કે પહેલો માણસ તો આ દીકરો જ છે. તો તેમને પોતાની દીકરીને એ છોકરા જોડે પરણાવી દીધી. દીકરો વહુને લઈ ગાડામાં બેસી ઘરે તેની મા પાસે પહોંચ્યો.
ઘરે જતા તેની બધી સમસ્યા દૂર થઈ ગઈ. હવે તેના લગ્ન પણ થઈ ગયા, નિર્ધનતા પણ દૂર થઈ ગઈ. જેથી આપણે બધાની મદદ કરવી જોઈએ. જેથી આપણી પણ ભગવાન મદદ કરે જ છે.